ગુડ મોર્નિંગ. હું ડૉક્ટર પાર્થ પટેલ છું, ક્રિટિકલ કેર ફિઝિશિયન. AB પ્લસ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું અને એ સિવાય સિવિલ હોસ્પિટલ અસારવામાં મારી સેવાઓ આપું છું. આજે આપણે વાત કરીશું લંગ કેન્સર વિશે. ગભરાવો નહીં, એ એવું કોઈ કેન્સર એટલે કોઈ મોટી ગાંઠ અને જીવનનું જોખમ એવું વાત નથી. લંગ કેન્સર એટલે એવી સ્થિતિ છે જેનાથી આપણે બચી શકીએ જો આપણે જલ્દી નિદાન થઈ શકે. હવે તમને એક બીજી વાત કરું તો લંગ કેન્સર એટલે એવી વસ્તુ નથી કે તમે જ્યારે કોઈ દર્દીને લંગ કેન્સર થાય ત્યારે હોસ્પિટલમાં દાખલ હોય, આઈસીયુમાં હોય અને એકદમ જીવલેણ જોખમવાળા સ્થિતિમાં જ હોય એવું નથી હોતું. ઘણીવાર સિમ્પલ વસ્તુ જેમ કે એક સાદો શ્વાસ ચડી જવો, કોઈ કારણ વગર કે હું રોજ 500 મીટર દોડતો હોઉં ને 50 મીટર દોડું, શ્વાસ ચડવાનું પ્રક્રિયા ચાલુ થાય. કોઈ વાર અચાનકથી તાવ આવવાનું ઝીણો ઝીણો ચાલુ હોય ખાસા સમયથી, વજન ઘટી જાય, વારે ઘડીએ શ્વાસ લેવાની તકલીફ પડે ને કંઈક એક્સરે કરાવો કે બીજું કોઈ કરાવો તો એવું થાય નિદાન કે પાણી ભરાઈ ગયું છે, કે કોઈક રીતે આપણને ક્યાંક સોજો દેખાતો હોય કે ચકાવા પડ્યા દેખાતો હોય કે મલ્ટિપલ બીજી વસ્તુઓ હોય જે નોર્મલથી અલગ હોય. આવી વસ્તુઓ બી કેન્સરની પહેલી નિશાની હોઈ શકે છે. ઘણીવાર સાદી વસ્તુ જેમ કે ગળાના નીચેના ભાગમાં કે એમાં સોજા આવવા એ પણ લંગ કેન્સરની સ્પ્રેડની નિશાની હોઈ શકે એમ છે. સો લંગ કેન્સરની વાત કરતાં પહેલાં આ વસ્તુ જાણવી બહુ જરૂરી છે કે એ કેન્સર તરીકે નથી આવતું, એ બીજી બહુ બધા લક્ષણો પહેલાં આપે છે. હવે તમને વાત કરું કે કેટલા લોકો આનાથી પીડિત હોય છે, તો લગભગ 7-12% લોકો પીડિત હોય છે અને એ પ્રમાણ આપણા ભારત દેશમાં વધારે છે કારણ કે આપણે સિગરેટ, તમાકુ એ બધી વસ્તુથી એક્સપોઝર વધારે છે. પ્લસ લોંગ ટર્મ વર્કર્સ જે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં છે, જે મિલ્સમાં છે, એ બધા લોકોને ફેફસાના કેન્સર થવાની સંભાવના પણ વધારે હોય છે અને એ ઇન્ડસ્ટ્રીઝ આપણા કન્ટ્રીમાં વધારે છે. સો લંગ કેન્સરનું પ્રમાણ બાકીના દુનિયા કરતાં ભારત દેશમાં વધારે એટલે છે. હવે તમને વાત કરું તો કઈ રીતે આપણે કેન્સરની ટ્રીટમેન્ટ કરી શકીએ. તો ટ્રીટમેન્ટ કરતાં પહેલી વસ્તુ નિદાન હોય છે. સો નિદાનમાં પહેલું તો મેં જેમ કીધું સસ્પિશન, કે જ્યારે કોઈ શ્વાસ ચડે કે સોજો આવે કે બીજું કંઈ બી થાય કે લોહીની ઉલટી થાય કે એવું કશું બી થાય ત્યારે જ્યારે તમે ડૉક્ટરને બતાવવા જાઓ તો ડૉક્ટર એક પ્રોફાઇલ બનાવશે અને જેનાથી એને સંભાવના લાગશે કે આ કેન્સર હોઈ શકે તો એનું ટ્રીટમેન્ટ ઇનિશિએટ કરશે, ઇન્વેસ્ટિગેશન મોકલ્યા અને ડાયગ્નોસિસ કર્યા પછી. સો એ નિદાન થવું બહુ જરૂરી છે અને એકવાર નિદાન થાય પછી એની ટ્રીટમેન્ટ 3 મેઇન ફેઝિસમાં હોય છે. એક ફેઝ ઇઝ સર્જરી, બીજું ફેઝ ઇઝ રેડિયોથેરાપી, ત્રીજું ફેઝ ઇઝ કીમોથેરાપી. અમુક કોમ્બિનેશનમાં ટ્રીટમેન્ટ થતી હોય છે જેમ કે રેડિયો કીમો કમ્બાઈન થાય કે સર્જરી કર્યા પછી ઘણીવાર રેડિયોથેરાપી આપે, એવું બધું કોમ્બિનેશન થઈ શકે. તો આ બધા વસ્તુ સાથે એક બીજી માહિતી તમને આપી દઉં કે કયા એજ ગ્રુપમાં કે કયા ઉંમરના વ્યક્તિઓ કે દર્દીઓમાં લંગ કેન્સર વધારે થતું હોય છે. તો યુઝ્યુઅલી જ્યારે કોઈ બી ઇન્સલ્ટ હોય કે બીડી, સિગરેટ, તમાકુ આ બધું જ્યારે એક્યુમ્યુલેટ થતું હોય અમુક વર્ષો સુધી પછી એનું કેન્સર થવાની સંભાવના વધતી હોય છે. સો અમે યુઝ્યુઅલી 65 થી 75 વર્ષના દર્દીઓમાં અને વ્યક્તિઓમાં કેન્સર જોતા હોઈએ છીએ અને એવા દર્દીઓને આગળ ટ્રીટમેન્ટની જરૂર પડે છે. સો આ બધું જાણીને આપણે બીજો એક સવાલ આવે મનમાં કે આ બધું થતાં કઈ રીતે અટકાવી શકાય, હાઉ કેન વી પ્રિવેન્ટ ધીસ ફ્રોમ હેપનિંગ. સો પ્રિવેન્શનનો કોઈ શોર્ટ હોતો નથી, પણ એમાં એવું હોય કે જે વસ્તુથી કેન્સર થતું હોય કે વ્યસનો છે કે બીજા કોઈ એવા ઇન્સલ્ટ્સ છે, સ્મોક છે, હુક્કો છે, એ બધા ઇન્સલ્ટ્સ તમે ઓછા કરો કે ના કરો તો કેન્સર થવાની સંભાવના ઓછી રહે. એટલે વ્યસનો રાખવા હિતાવહ નથી. અને બીજી વસ્તુ કે આ બધી વસ્તુ સાથે જ્યારે ડેમેજ થતું હોય બોડીને તો એને રિકવરી માટે પ્રોપર ન્યુટ્રિયન્ટ્સ આપો. એટલે બેલેન્સ ન્યુટ્રિશિયસ ડાયટ ઇઝ ધ બેઝ ઓફ ઇટ ઓલ. એટલે બેસિક લીલા શાકભાજી છે, તમારું ઘરનું ખાવાનું છે, એ બધું ખાઓ અને પૌષ્ટિક ખોરાક ખાઓ તો આ બધું થવાની સંભાવના ઘટે છે. થેન્ક યુ.